કેટલું ઉપર છે હજી. કૃષ્ણાબેન, એક તો મણકાની તકલીફ છે. કૃષ્ણાબેન, બોલો ભાઈ. આ તમારો બાટલો આવ્યો છે, ક્યાં મૂકવો છે? આ બાજુ રૂમમાં મૂક્યા હોય, જાઓ. એ હા, મૂકી દો. વ્યવસ્થિત સ્ટેન્ડ ઉપર તો મૂક્યો છે ને તમે? આડો અવડો નહીં મૂક્યો ને? ના ના બેન, બધું વ્યવસ્થિત મૂકી દીધું છે. એક ઠંડુ પાણી હોય તો આપજો ને, થાકી ગયો 3 માળ ચડીને. ઠંડુ નથી, તમે કહેતા હોય તો સાદું પાણી પીવડાવું. કઈ વાંધો નહીં બેન, સાદું પાણી આપી દો ને. હાલો, આ તમારું બિલ, પૈસા એક આપી દો ને, મારું મોડું થાય છે. કેટલા દેવાના છે ભાઈ? 850 રૂપિયા. ભાઈ આમાં 830 રૂપિયા લખે, તમારે 850 શેના દેવાના છે? 830 લખ્યા એ વાત તમારી સાચી, પણ બેન આ 3 માળ આટલો વજનદાર બાટલો ચડાઈને લાવ્યો, એને 20 રૂપિયા તો મજૂરી થાય કે ન થાય? ના રે ના, મારા સાસુ કઈ ગયા છે 830 રૂપિયા દેજે, હું 1 રૂપિયા વધારે નથી દેવાની. પણ હું ક્યાં વધારે રૂપિયા માંગુ છું? નીચે ઘર હોય, નીચે કોઈની દુકાન હોય ને, તમે રૂપિયો વધારે કોઈ દી કોઈ લેતા જ નથી મજૂર. પણ આ તમારે 3 માળ ચડાવવાનો હોય, એને ખાલી 20 રૂપિયા વધારે માંગુ છું. એમાંય તમે ના પાડો. 830 રૂપિયા જોઈતા હોય તો લઈ જાઓ, ની તમારા સાસુ આવે ને ત્યારે આવજો, મારી જોડે ખોટી લપ ના કરો. પપ્પા, આજે સ્કૂલમાં ફીસ ભરવાનો છેલ્લો દિવસ છે. જો આજે આપણે ફીસ નહીં ભરી ને તો કાલથી મને સ્કૂલમાં નહીં બેસવાનું. ના ના બેટા, ચિંતા ન કરીશ. હો, આજે ગમે એમ કરીને તારા ફીસ નું સેટિંગ થઈ જશે. હો, ચિંતા ન કરીશ તમ તાર. કઈ વાંધો નહીં બેન, 830 રૂપિયા આપી દો તમ તાર, હાલશે. એક પાણી થોડુંક આપી દો બસ તમ તાર. હાલો ભાઈ પાણી. આ વિડીયો બનાવવાનું તાત્પર્ય એટલું જ છે કે અમારી જેમ જે મજૂરી કરતા હોય, બાટલાવાળા હોય કે વાયરિંગ નાનું મોટું કરતા હોય, અથવા તો નાનું મોટું પ્લમ્બિંગનું કામ કરતા હોય, ને ઘરે બેઠા તમને બધી સુવિધા આપતા હોય, અથવા તો કોઈ લારી ચલાવતું હોય, કોઈ મજૂરી કરતા હોય, તો મહેરબાની કરીને 2 હાથ જોડીને વિનંતી છે કે તેમનું શોષણ ના કરો. પોતાના પરિવારના ગુજરાન માટે આ લોકો દિવસ રાત મહેનત કરે છે, અને એ મહેનત આપણે 10% કરી નથી શકવાના. એટલે જ્યાં ભાવ કરાવવાના હોય ત્યાં જ કરાવવા જોઈએ. આવા લોકોની આગળ તમે ભાવ કરાવીને તેમને તમે જ અવળા માર્ગે લઈ જઈ રહ્યા છો. તો આ વિડીયો બનાવવાનું તાત્પર્ય માત્ર એટલું જ હતું. તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને તમારા ફેમિલી અને ફ્રેન્ડ સર્કલમાં જરૂર શેર કરજો. ચાલો મળીએ નવા વિડીયોમાં. જય જય ગરવી ગુજરાત અને ભારત માતા કી જય જય જય.